વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોટીનનું પરીક્ષણ અને તેના સ્ત્રોતનો અભ્યાસ કરવાના છે। તો એક કાચની ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની, એની અંદર ખાદ્ય સામગ્રી એટલે કે તમારે જે પદાર્થનું પરીક્ષણ કરવું છે એ ખાદ્ય સામગ્રી એ પદાર્થ તમારે લેવાનો છે। આ પદાર્થ જો ઘન સ્વરૂપે હોય તો એની અંદર તમારે પાણી ઉમેરીને અર્ધ પ્રવાહી સ્વરૂપ જે છે એ તૈયાર કરી લેવાનું। ત્યારબાદ એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ તમારે ઉમેરવાનું છે અને કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરવાનું છે। આ દ્રાવણ ઉમેર્યા પછી આ ટેસ્ટ ટ્યુબનું તમારે અવલોકન કરવાનું અને જો તમને જાંબલી રંગ જોવા મળે તો તમે જે ખાદ્ય સામગ્રી લીધેલી છે એની અંદર પ્રોટીન હાજર હશે। જાંબલી રંગ જોવા ન મળે તો પ્રોટીન ગેરહાજર હશે। જાંબલી રંગ જે છે પ્રોટીનની હાજરી દર્શાવે છે। હવે આપણે કેટલાક પ્રોટીનના સ્ત્રોત જોઈશું। આ પ્રોટીનના જે સ્ત્રોત જે છે એ વનસ્પતિજન્ય છે એટલે કે વનસ્પતિમાંથી મળે છે અને પ્રાણીજન્ય જે છે એ પ્રાણીમાંથી મળે છે। તો અહીંયા આગળ વનસ્પતિજન્ય છે મગ છે, ચણા, વટાણા, તુવેરની દાળ, રાજમા, સોયાબીન અને વાલ છે। એ જ રીતે પ્રાણીજન્ય જે છે એ માછલી છે, માંસ છે, ઈંડા છે, પનીર છે અને દૂધ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા પ્રોટીનના પરીક્ષણની માહિતી અને પ્રોટીનના સ્ત્રોતની માહિતી। જય હિન્દ, જય ભારત।